ગાંધીધામ અંજાર તાલુકા દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે પંચમુખી હનુમાન મંદિર આદિપુર મધ્યે હનુમાન ચાલીસા રામધૂન અને હનુમાન ધૂન કરી ભૂલકાઓની આત્માની શાંતિ અર્થે સનાતન પ્રાચીન હિન્દુ ધર્મ સંસ્કૃતિ મુજબ હાથમાં દીપ પ્રગટાવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં પંચમુખી હનુમાન મંદિરના મહંત, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ પટેલ, મંત્રી અંબાલાલ પોકાર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તાલુકા ચેરમેન નવનીતભાઈ ભલાણી, મહામંત્રી પિયુષભાઈ પાડલિયા તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા વિંગના ચેરપર્સન દક્ષાબેન ભિલ્લા, કો-ચેરપર્સન દીપ્તિબેન મોરી અને પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ભૂલકાઓએ મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, તેમ તાલુકા સહમંત્રી અને સોશિયલ મીડિયા કન્વીનર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કચ્છના વિષ્ણુભાઈ મોરીએ જણાવ્યું હતું।